જોઈન્ટ ફેમિલી તો છે પણ જોઈન્ટ બિઝનેસ પણ છે. તો એની અંદર પણ કે ભાઈ ભાઈઓની અંદર મતભેદ ના થવા, એક પેઢીથી બીજી પેઢીની જે જનરેશન હોય તો જનરેશન વચ્ચે મતભેદ ના થવા, બંનેને સાથે લઈને ચાલવું, એના માટેના કયા પાયા હોઈ શકે? અમે જે ધોળકિયા ફાર્મમાં જે બધા રહીએ છીએ, અમારા લીડર ગોવિંદ દાદાજી, એણે લાઈફમાં ખૂબ લેટગો કર્યું હશે, એણે લાઈફમાં ખૂબ મોટું દિલ રાખ્યું છે, એના અમે સાક્ષી છીએ. ઘણી વસ્તુ એવી છે કે જે આ જીવનમાં ના બોલી શકાય, એટલા ઉદાર, એટલા પૈસા, એટલું લેટગો. તો હું એમ કહું ને કે અમારા ઘરના એ બે આથળા ભગવાન છે. આપણે ભગવાનને નથી જોયો, પણ આ મારા ગોવિંદ દાદા અને મારા ફાધર ભગવાન છે ભાઈ. અને બીજું, જો ધંધામાં બધાનું પ્લસ માઇનસ થાય, બધા બાજુમાં ઉભા રહે, મદદ કરે, તમને મોરલી સપોર્ટ આપે, બહુ સપોર્ટ આપે છે ભાઈઓ બધા. જોઈન્ટ ફેમિલીનું એક જે કલ્ચર રહ્યું છે, એમાં એક મહત્વનું એ છે, રોજ રાત્રે બધાએ 9:15 બધાએ ભેગા થવાનું, ગેટ ટુ ગેધરિંગ, 10-12 મિનિટ ભગવાનનું હરિનામ લેવાનું, ચર્ચાઓ થાય, નાના મોટા કંઈક પ્રશ્નો આવ્યા હોય દિવસે, એની પણ ચર્ચા થઈ જાય કે ભાઈ અમે આ વસ્તુ મને સવારે કીધી, મને ગમી નહોતી. કે આ બધી સિસ્ટમ અમારા ગોવિંદ દાદાએ બધી બનાવેલી વર્ષોથી. દાદાજીની વાત કરું, ગોવિંદ દાદાની, એની જે ઉદારતા છે ને, એના લીધે આ બધું ચાલે.